ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અશ્વિન કુમાર પાઠકના કંઠે સંગીતમય સુંદરકાંડનું ભવ્ય આયોજન તાળવાળી સ્થિત ગોરાટ હનુમાન મંદિરે કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની રૂપરેખા અંગે જાણકારી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી। આગામી 7મી તારીખે સુરતના તાળવાળી સ્થિત ગોરાટ હનુમાન મંદિર ખાતે વિશાળ જનસમૂહની હાજરીમાં સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે। समस्त गुजरात ब्रह्म समाज सूरत द्वारा आयोजित आ कार्यक्रम में सूरत सहित अमदावाद और समग्र गुजरातना ब्रह्म समाजना आगेवानो और कार्यकरो द्वारा आ कार्यक्रम ने सफल बनावा माटे समग्र तैयारीओ पूर्ण करी लेवामां आवी छे। सुप्रसिद्ध अश्विन कुमार पाठकना कंठे आयोजित संगीतमय सुंदरकांड माटे मंदिर परिसर में भव्य आयोजन करवामां आव्युं छे અને 7 તારીખે ગુરુવારે સાંજે આ કાર્યક્રમમાં હજારો લોકોની હાજરીમાં સુંદરકાંડનું આયોજન થશે, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ સહિત ગોરાટ હનુમાન મંદિર ભક્તિ મંડળ, મહિલા મંડળ, અખિલ ભારતીય જીણ માતા સંઘ, અન્નપૂર્ણા મંદિર, સલાસર મંડળ, દાધીચી મંડળ સહિત 25થી વધુ મંડળો અને સત્સંગીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત થઈ રહી છે। તારીખ 7/12/2023 ने गुरुवारे श्री गोराट हनुमान मंदिर खाते श्री अश्विन कुमार पाठकजीना सुंदरकांडનું भव्य आयोजन કરવામાં આવ્યું છે। તે સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ સુંદરકાંડના આયોજનમાં સુરત શહેરના તમામ લોકો માટે એક સારા વાઇબ્રેશન ઉત્પન્ન થાય, એક સારી ભાવના ઉત્પન્ન થાય દરેકના મનમાં, અને સમાજમાં એક સારી રીતે બધાનું કલ્યાણ થાય તે ભાવના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। હાલમાં મંદિર પરિસરમાં સુંદરકાંડના આયોજનને લઈને તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે અને વધુમાં વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે એ માટે પ્રભાત ફેરી અને ઢોલ નગારા સાથે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ ઊભો કરવામાં આવ્યો છે। ગત વર્ષે યોજાયેલા સુંદરકાંડ કાર્યક્રમ બાદ બીજી વાર અશ્વિનભાઈ પાઠકના કંઠે સંગીતમય સુંદરકાંડનું આયોજન થઈ રહ્યું હોય ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે।